હા ચાલુ જ કરીને તારતમાં આવું. કેમ છો મિત્રો? સૌ બધા મજામાં છો? અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને સૌથી પ્રથમ તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જે 9-10 સબસ્ક્રાઈબર અમારી સાથે જોડાણા છે એ બધાને પ્રણામ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર જેટલા તમે અમારી સાથે જોડાવશો. અને મિત્રો 2 દિવસથી વિડીયો નાખીએ કે નથી, એમાં કારણ એ છે કે તે દિવસ મેં ટાંપીનો વિડીયો બનાવ્યો તો તમને ખબર તો હશે, ટાંપી બતાવી હતી, તમને પાણી આવ્યું હતું એમાં આખો પલ્લી ગયો અને પલ્લીને ઘેર આવ્યો ને તો મને સડ્યો તાવ. અને એ પછી મને એકદમ મજા નથી, મારી મજા બગડી ગઈ હતી. આજ મજા થોડી સારી થઈ છે એટલે વિડીયો 2 જણા થઈને બનાવી છે. અને તમે થંબનેલ તો જોયું જ હશે, એ જ કારણ આજ તમને બતાવવાના છે. રમીલા સાથે 3 મહિના પહેલાં એક ઘટના ઘટી હતી અને એ ઘટનામાં અમે ખૂબ હેરાન થયા હતા, એ તમને જણાવવાના છે. કેમ કે તમે અમારા સબસ્ક્રાઈબર છો અને તમે બધા આપણે ફેમિલી જેમ જ છો. ફેમિલી જેમ જ છો એટલે તમારાથી કંઈ છુપતું છુપાવવા રાખવાનું નથી. એટલે અમને એમ થયું કે મને રમીલા જ કીધું કે આપણા યુટ્યુબ ચેનલ બનાવ્યું છે અને આપણે જેટલા મિત્રો આપણને બધા જોવે છે તો એમને બી આપણે જણાવીએ આપણી ઘરની વાતો. તો મિત્રો આપણે કાંઈ છુપતું છુપાતું રાખવાનું નથી. આપણી જે મેટર થયું છે કે જે આપણે પરિસ્થિતિ આવી હતી એ બધું તમને જણાવવાના છે. તો મિત્રો સૌથી પહેલાં તમને કહી દઉં, રમીલાને એક બાજુનો ભાગ એકદમ ખોટો પડી ગયો હતો. આજથી 3 મહિના પહેલાં અમારા નાનો જે બાળક જન્મ્યો, એનો જન્મ થયો, એનું નામ આર્યન. અત્યારે બધા સૂઈ ગયા છે ઓલી બાજુના રૂમમાં, એમને બધાને હુવરાઈને પછી અમે વિડીયો બનાવી છે. કેમ કે તમને ખબર તો હશે, અમારા જેટલા વિડીયો આવે એમાં બધા વધારે બૂમો જ પાડતા હોય છોકરાઓ, દેકારો જ કરતા હોય. એટલે આજે બધાને હુવરાઈ દીધો છે એટલે શું ક્લિયર થોડોક અવાજ સાફ આવે અને તમને કંઈક સમજમાં આવે. તમને બી જોવાની મજા આવે અને તમને સાંભળવાની બી મજા આવે, તો તમને કઈ સમજ બી પડે કે હું લોકો બોલે છે. 3 મહિના પહેલા મિત્રો રમીલાને વચમાં મોઢું આખું એક બાજુનો ભાગ એકદમ ખોટો પડી ગયો હતો. એટલે બેલ પાલ્સી કહેવાય, એક સાઈડ આગળ બંધ થઈ ગયું. નામ દીધું હતું બેલ પાલ્સી, આપણને યાદ નથી, એને યાદ છે, બાકી હું તો ભૂલી ગયો હતો. મને તો કાંઈક ઓલો કેમ આંચકો આવે એ જાતનું મને લાગતું હતું. તો મિત્રો એક બાજુનો ભાગ એની આંખ રહીને એ વખાય નહીં, મોઢું બી ટેડું થઈ ગયું. તમે થંબનેલમાં ફોટામાં તો જોયું જ હશે અને તમને હું અહીંયા બી કંઈક સાઈડમાં આ બાજુ નીચે ક્યાંય બી ફોટો મૂકી દઈશ, તમે જોઈજો. એક બાજુનો ભાગ એને હાવ ખોટો પડી ગયો હતો, કાંઈ કામ જ નહોતું કરતું. આ આંખ રહી એ ઉઘડે નહીં અને બંધ થાય નહીં હરખી, એકદમ ચોંટી જ ગઈ હતી. અને આ મોઢું રહ્યું ને એક બાજુનું હાવ વળી ગયું હતું. તો મને તો એટલો બધું ટેન્શન આવી ગયું અને હું તો રોવા માંડ્યો તો એટલો કે મને તો એમ જ થઈ ગયું કે હવે આ સારું જ ના થાય. મને બી એવું લાગતું હતું કે સારું થઈ જાય તો સારું છે, કે હજી કેટલી જિંદગી બાકી હોય છે આપણી બી, અને જ્યાં દિવસ સુધી ભગવાન જીવા દે ત્યાં સુધી આપણે બી એમ તો થાય ને કે મિત્રો આપણી સાથે પહેલી વાર થાય એટલે આપણને એવું જ લાગે ને કે હવે સારું થશે કે નહીં. કેમ કે હજી છોકરાઓ નાના અને ફેમિલી મેં હજી સ્ટાર્ટ જ કરી છે મારી. હું તમને મારી ફેમિલી વિશે આખી તમને બધું બતાવું ને તો તમને એમ થાય કે આ બધું શું કહેવાય. મિત્રો મારા 3 વર્ષથી મને મારા પપ્પાએ મને નોખો કરી નાખ્યો છે. એ પછીને અમે નોખો મારું ઘર ચલાવ્યું છે. મારા મમ્મી મારા પપ્પા એ બધા મારી ફેમિલી, જે મારી ફેમિલી છે મમ્મી પપ્પાની, એ બધા દેશમાં રહે છે અને અમે અહીંયા સુરતમાં છીએ. આની પહેલા મારી માથે એક પાછો બીજો વિઘન આવી ગયો હતો. એ મારા છોકરા, મોટા છોકરાનો યુવરાજનો, તમે જોતા થશો હું દરેક વિડીયોમાં એનું નામ દઉં છું. એની સાથે એને હારણગેંઠ થઈ ગઈ હતી તો એના ઓપરેશન કરાવવું પડ્યું. એ વખતે અમે એકદમ નવા નોખા જ થયા હતા અને અમારું ઘર સંસાર ચલાવતા હતા. તો એમાં એક એવું આવી ગયું ને એ વિઘન કે એમાં અમે નાળ થઈ ગયા. પણ શું કરવું, હવે આપણે પરિસ્થિતિ આવે પણ નથી કહેતા કે પરિસ્થિતિ હામું પડવું પડે તો તે પરિસ્થિતિ પાછી પડે. તો એની જેમ હું તે પાછો પડતો નથી, જેમ તેમ કરીને આપણે આમાં જતા જઈએ. એટલે શું કે કઈ રીતે આપણી ગાડી કઈ રાગે પડે તો વાંધો નહીં. તો એમાંથી અમે બહાર નીકળ્યા, યુવરાજનું ઓપરેશન કરાવ્યું અને એને એકદમ અત્યારે ક્લિયર છે. 3 વર્ષ જેવું થઈ ગયું એને ઓપરેશન કરવાનું, પણ કાંઈ વાંધો આવ્યો નથી. સુરતનો મોટા ડૉક્ટર હતા, એની પાસે બધું કામકાજ કરાવ્યું હતું ઓપરેશનનું. અને ડૉક્ટર સાહેબે કીધું કે કંઈ ચિંતા ના કરશો, એકદમ સારું છે અને રિઝલ્ટ બી સારું આવ્યો છે. 3-4 વર્ષ થઈ ગયા પણ કાંઈ વાંધો નથી, એકદમ છોકરો રમી ખાય છે, ઠેકડા મારે છે, તમે વિડીયોમાં જોતા થશો. તો એની પછી 2-3 વર્ષ ગયા ને તો પછી રમીલા સાથે થઈ ગયું. એક બાજુ બાળકનો જન્મદિન થયો, એનો જન્મ થયો અને એક બાજુ આનાવું થઈ ગયું. તો એવા હેરાન થઈ ગયા કે એની વાત જ ના થાય. હવે આ 40 એકરની એક બાજુ જન્મ દીધેલો બાળકને અને એક બાજુ મોઢાનાવું થઈ ગયું તો હું તો એકદમ ગભરાઈ ગયેલો. મિત્રો તમે આમ ખાલી વિચાર કરો એ દૃશ્યની ટાઈમ કેવો હશે કે એ તો હું જ જાણું છું, જેની સાથે થાય એને જ ખબર હોય. કેમ કે એનું મોઢું
15 દિવસ 20 દિવસ સુધી દવાખાના ધક્કા ખાધા. મારા ઘેરે મારા મમ્મીને મેં દેશમાંથી બોલાવ્યા હતા, એ મારા છોકરાઓને રાખતા હતા. અને અમે 2 માણસ, તમે સાચું નહીં માનો, 3 મહિના સુધી દવાખાનામાં કાઢ્યા. કસરત કરવા જતા હતા દિલ્હી. કસરત દિલ્હી કરવા જવાનું. પહેલા તો જ્યારે મોઢાની બધી ટ્રીટમેન્ટ કરતા હતા ને, તો સલંગ 20 દિવસ દવાખાનામાં રાખ્યા હતા. અને એ 20 દિવસ પછી આટલો બી ફેર નતો પડ્યો મિત્રો મોઢામાં, જરા બી ફેર દેખાતો નતો. પણ આ તો શું કે ભગવાન, માતાજી, કૃષ્ણ ભગવાન છે, મેલડી માતા છે, જેટલાઓ ભગવાન છે મેં બધા યાદ કર્યા હતા. અને ભગવાનને માતાજીને કગરતો હતો, માતાજી મારી માથે આટલી બધી તમે વિઘન ના આપશો, થોડું સારું કરો, થોડા રિઝલ્ટ સારા બતાવો. તો અમને બી એમ થાય કે સારું થશે. મિત્રો 20-25 દિવસ વયા જાય અને કાંઈ ફેર દેખાય નહીં, તો આપણને તો એવું જ લાગે ને કે આ સારું થશે જ નહીં. પણ મિત્રો જેમ જેમ દાડા વધતા ગયા ને પછી રિઝલ્ટ દેખાવા માંડ્યો. 1-1.5 મહિનો થઈ ગયો ને પછી રિઝલ્ટ આનામાં દેખાવા માંડ્યો. મોઢું બી થોડું થોડું સીધું થવા માંડ્યું, આંખ બી આમ ફરકવા માંડી. બાકી આંખ હલતી જ નથી. આંખ આમ બંધ કરે ને તો આ બાજુની આંખ ખુલ્લી રહે અને આ બાજુની આંખ બંધ થઈ જાય. તું અત્યારે ખાલી કરીને તો બતા, થોડુંક તમને અસર તો બતાશે. જોઈ લો, એક બાજુની આંખ હજી થોડું રહી ગયું છે, આખી વખાતી નથી. તમે બરાબર જોશો નીરખી તો તમને થોડોક ફરક લાગશે. આંખ છે જયારે ઝીણી લાગતી આમ હસે ને દાંત કાઢે ને તો બી થોડું મોઢું વાંકું થઈ જતું હતું. પહેલા તો બહુ થઈ જતું હતું, પણ હવે આ બધું ટ્રીટમેન્ટ કરાવ્યું એટલે સારું છે. તો કાંઈ નહીં મિત્રો, આ જે છે એ મેં તમને જણાવ્યું કે 3 મહિના પહેલા રમીલા સાથે આવું બધું થઈ ગયું હતું. તો આપણે આપણી ફેમિલી જેવા જ છો, તમે બધા ફેમિલી ટાઈપ જ છો. તો આપણે તમારાથી છીપતું છુપાતું હું રાખવાનું. આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો તમને બધું જણાવી દઈએ તો તમને એમ થાય કે ના ભાઈ આ માણસો આવું થયું છે અને આવું બધું કરીને પછી આ પ્લેટફોર્મ ઉપર આવ્યા છે. તો મિત્રો તમારા સપોર્ટની બધાની જરૂર છે, અમારે ખૂબ જ જરૂર છે. એટલા માટે આ વિડીયો બનાવી છે. અને તમને ખાલી એટલું જ કહેવું છે કે અમારા બધા અવનવર ફેમિલી વ્લોગ બધા આવે એ જોજો અને લાઈક બાઈક કરજો અને ગમે તો સબસ્ક્રાઇબ બી કરી લેજો આ ચેનલને. અને જેટલા 9-10 સબસ્ક્રાઇબર અમને મળ્યા છે એમને બધાને ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે અમારા વિડીયો જેટલા પણ આવી રહ્યા ને એ બધા જોયા જ કરજો. મિત્રો આપણે જિંદગી જીવવાની જ છે. જેટલા બી વિઘ્નો આવે ને એ વિઘનને સામું પડવાનું છે. કેમ કે એટલી મને ખબર પડી ગઈ છે, જો દબાઈ ગયા તો મરાઈ ગયા, એ તો પાક્કું જ છે. એટલે આપણે ગુજરાતી થઈને દબાવવાનું તો છે જ નહીં. જેવી બી પરિસ્થિતિ આવે એની સામું જ પડવાનું છે. રમીલા કઈ કહે છે તમને? આપણે સામે પડીએ તો જ કંઈક આપણે એનો સોલ્યુશન થાય ને, નકર તો એમ તો આપણે એમ થાય કે હવે હું કરશું તો એમ તો મૂંઝાઈ જઈએ. આપણે મૂંઝાઈ જાય તો પછી આપણે એકલા મૂંઝાઈ જાય તો જેને થયું હોય એને તો ઓર મૂંઝાણ થાય. એને કેટલો ટાઈમ 3 મહિના 3-4 મહિના થઈ ગયું છે. આપણે ઘર ઠંડીના મોસમમાં થઈ ગયું હતું. કેમ કે એવો ઘણો ટાઈમ વહી ગયો છે ને, 3 મહિના જેવું થઈ ગયું છે ને, એટલે એકદમ પાકું ખબર નથી પણ 3.5 મહિના જેવું થઈ ગયું છે. 3-4 મહિના થઈ ગયા છે ઠંડીના મોસમમાં. મને હજી યાદ આવે છે ને તો મને કાંઈક થઈ જાય. તો તમને તો એટલું નતું થયું તો તમને એમ થાય મને તો થયું તો મને કેમ થતું હશે. અને મિત્રો આ તો ગરમીમાં બેઠા વિડીયો બનાવ્યું છે જો તમારી માટે. પંખા બધું બંધ છે એટલે તમને થોડોક અવાજ ચોખ્ખો સંભળાય એટલા માટે આવું બનાવ્યું. તો મિત્રો હવે વધારે વિડીયો લાંબો આપણે કરવાનો થતો નથી, કેમ કે આજે વિડીયોમાં કંઈ હતું નહીં. તો મેં કીધું આપણા ફેમિલીને આટલું તો જણાવી બધું. આપણે જેટલા ચાહકો જેટલા મિત્રો આપણને જોવે છે એ બધાને આપણે થોડુંક આપણું ફેમિલી વિશે જણાવી તો સારું, એમને બી ખબર પડે. તો મિત્રો આટલું થતું આ વિડીયોમાં. મળશું બીજા નવા વિલોગમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક બાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અવનવાર અમારા વિડીયો આવે તો એને જોઈજો ખરા. સપોર્ટ કરજો મિત્રો, તમારા સપોર્ટની અમારે ખૂબ જરૂર છે. અને સપોર્ટ બનાવી રાખજો. અમારા વિડીયો આવ્યા કરશે. અને એમાંય પાછું હજી એક પાછું બીજું કામ થવાનું છે કે મારે બહાર જવાનું છે, મારી ફેમિલીને મૂકીને. એ બી બતાવવાનું હું ભૂલી ગયો તમને કહેવાનું, પણ અત્યારે કહી દઉં છું મિત્રો. મારી ફેમિલીને મૂકીને મારે બહાર કામે જવાનું છે 1-1.5 મહિના સુધી. કેમ કે હમણાં છે ને પરિસ્થિતિ બહુ મોડી થઈ ગઈ છે અને કામ સિવાય આપણે કાંઈ હાલે એવું નથી. આ યુટ્યુબમાંથી તો હજી ચાલુ જ કર્યું છે, આમાં કાંઈ આવતું નથી, તો આપણે કામ તો કરવું જ પડે. મિત્રો અત્યારે તો અમે જેમ તેમ હલાવી છીએ. રમીલા સવારે જાય પછી બપોર પછી હું જાઉં એમ કહીને કામકાજ ચલાવી છીએ. પણ હવે આ બધા સિઝનો તહેવારો આવી રહ્યા છે તો કામકાજ અત્યારે ચાલે. મારે હવે જવાનું છે વડોદરા 1-1.5 મહિના સુધી. અહીંયા કણે કામ કરવા જવાનું છે. ત્યાં સુધી મારી ફેમિલીને હાવ રેડી એકલી મૂકીને જવાની છે. તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટ બનાવી રાખજો મિત્રો. અને હું જેદી જઈશ એ બી વિડીયો બનાવીશ. ત્યાં સુધી અહીંયા શું ત્યાં સુધી બી વિડીયો બનાવીશ. વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો. ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જેટલું બને એટલી સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા વિડીયોમાં.